આજની આ અનંતભાઈ યાજ્ઞિક તૈયાર, અનંતભાઈ યાજ્ઞિક, વિજયસિંહ સોલંકી, વિજયસિંહ કમિશનર વિજયસિંહ સોલંકી, ડોક્ટર શૈલેષભાઈ ભવાની શંકર જોશીજી, હસનભાઈ સુમરા, મુકેશભાઈ ભાનુશાલ, બાબુભાઈ રસુલભાઈ ગોળિયા, ઝાકીર હુસેનભાઈ મોહમ્મદભાઈ, કુરેશી મોહમ્મદભાઈ, જુનેદભાઈ આરબભાઈ, તો બહુ થઈ ગયા. રાઠોડ, હસુમતીબેન લારેચા, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી હિંમતસિંહભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા આદરણીય શ્રી શૈલેષભાઈ પરમાર, हमारा वरिष्ठ આગેવાન भाई श्री विमलभाई शाह, हाथ से हाथ जोड़ोना कांग्रेस पक्षना राज्यना कन्वीनर भाई श्री दनीलभाई, भाई पार्थिवराजभाई, आज कांग्रेस पक्ष में भारतीय जनता पार्टी, आम आदमी पार्टी અને અનેક વિવિધ પાર્ટીઓમાંથી જે આગેવાનો અને નેતાઓ જોડાઈ રહ્યા છે એવા તમામ સજ્જનો સન્નારીઓ, પ્રેસ અને મીડિયાના સાથીઓ, અને વાતની શરૂઆત કરું એ પહેલા પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આમ તો જનરલી રવિવારે મેં તમને હેરાન નથી કરતા, પરંતુ પાર્લામેન્ટ શરૂ છે અને ગઈકાલે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ દિલ્હી ખાતે હોવાના કારણે આજે પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ અહીં આમંત્રિત કર્યા છે. એક જવાબદારી મળ્યા પછી મેં આહવાન કર્યું હતું સમગ્ર ગુજરાતમાં કે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નહીં, એક સેવાની સાધના, ગુજરાતીઓના હિતમાં કામ કરવા માટે એક પ્રયત્ન કરવો છે અને એમાં તમામ ગુજરાતીઓનું સાથ, સમર્થન અને સહયોગ મળે અને કોંગ્રેસ પક્ષમાં આવો અને જોડાઓ, આવું જે આહવાન કરેલું એને ખૂબ સારો પ્રતિસાદ સમગ્ર ગુજરાતમાંથી મળી રહ્યો છે. ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આજે મને આનંદ છે કે જ્યારે અમે એક સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહ્યા છે ત્યારે રાજકીય જુદા જુદા પક્ષોના અંદરથી રાજીનામાઓ આપીને એ પક્ષોને છોડીને કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહભેર અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. જેમ દૂધમાં સાકર ભળે એમ એ કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ રહ્યા છે. એમનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું. મને આનંદ છે કે આજે કોંગ્રેસ પક્ષમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જેઓ પ્રદેશ કારોબારીના સભ્ય, ભારતીય જનતા પાર્ટીની યુવા વિંગમાં રહેલા સાથી ભાઈ કુલદીપસિંહ સુરી સહિત અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર
આદરણીય ભાઈ શ્રી આરસી પટેલ એ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી, એનસીપી અને અન્ય પક્ષોમાંથી જે લોકો આજે કોંગ્રેસ પક્ષમાં આગેવાનો જોડાઈ રહ્યા છે. ભાઈ શ્રી આનંદભાઈ યાજ્ઞિક ગાંધીનગર જિલ્લામાંથી, વિજયસિંહ સોલંકી ગાંધીનગર, કરણી સેનાના પૂર્વ પ્રમુખ અને આગેવાન કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. મેં અગાઉ નામ ઉલ્લેખ કર્યો એ રીતે આરસી પટેલ, રામાભાઈ છગનભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લામાંથી, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર, આમ આદમીના ફાઉન્ડર મેમ્બર, આપના ઇન્ચાર્જ અમદાવાદ શહેર, પૂર્વ પ્રમુખ દહેગામ વિધાનસભા, પૂર્વ પ્રમુખ મણિનગર વિધાનસભા એ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ભાઈ શૈલેષભાઈ ભવાનીશંકર જોશી કચ્છમાં ખૂબ સારા એક સામાજિક સેવક તરીકે જેમની પ્રતિષ્ઠા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય મજદૂર પાર્ટી, પૂર્વ પ્રદેશ મહાસચિવ કમ પ્રવક્તા સમાજવાદી પાર્ટી, એનસીપી ના કોઓર્ડિનેટર તરીકે રહ્યા છે. તે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ભાઈ શ્રી હસનભાઈ સુમરા કચ્છમાંથી, જેઓ પણ એનસીપી ના પૂર્વ જિલ્લા પ્રમુખ, એનડીપીએફ ના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. દક્ષાબેન હરપાલભાઈ બારોટ કચ્છ ભુજથી, તેઓ પણ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. રામજીભાઈ દાપડા પ્રદેશ મહામંત્રી મજદૂર પાર્ટી કચ્છ ભુજ, મુકેશભાઈ ભાનુશાલી કચ્છમાંથી, બાબુલાલભાઈ પ્રજાપતિ, કાનજીભાઈ પિરાજી વણજારા, ભાઈ શ્રી અજુભાઈ માનસીભાઈ દરાજિયા અને એમના સાથે અનેક આગેવાનો સાથે કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. એ સૌનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણા ગુજરાતમાં જે પ્રજાની તિજોરીના નાણાં છે, જે ગુજરાતીઓના હિત માટે, ગુજરાતના વિકાસ માટે વપરાવા જોઈએ, એ ભય મુક્ત ભ્રષ્ટાચારથી અવળા રસ્તે જઈ રહ્યા છે. ક્યારે એવું નહોતું સાંભળ્યું કે નકલી સરકારી ઓફિસ ઊભી થઈ જાય. ગુજરાતમાં નકલી સરકારી ઓફિસ ઊભી થાય, એમાં પૈસા ચાઉ થાય, બ્રિજ તૂટે, પેપર ફૂટે, એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મૂળ નીકળે. જેને બ્લેકલિસ્ટ કરી હોય એ કંપનીને મોટો બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ એ પાલનપુરમાં અપાય અને એ જ કંપનીને એ કોન્ટ્રાક્ટ અપાય પહેલા કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ધન સંગ્રહમાં ભંડોળ આપ્યું હોય એવા ઓથેન્ટિક પુરાવાઓ નીકળે. આ ગુજરાત માટે અન્યાય કરતા છે. એક મહેનતકશ યુવાન નોકરીની અપેક્ષાએ બેઠો હોય, પેપર ફૂટે અને એની તમામ મહેનત નકામી જાય અને પેપર ફોડનારાના મૂળ ભાઈ ચંપાવત અહીંયા બેઠા છે. આરટીઆઈ માં એમણે વિગતો કાઢીને કહ્યું હતું ભાજપના એક મિનિસ્ટર સુધી એના મૂળ પહોંચ્યા એમ હતા. મંત્રીના પીએ સુધી જઈને તપાસ અટકે અને ઉલટાનો આરટીઆઈ કરનાર સામે કેસ થાય, પછી કોર્ટ એમને નિર્દોષ છોડે. આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે હું આભાર માનીશ ગુજરાતના તમામ ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓનો કે અમને એક સમર્થન, પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે. એક સકારાત્મક એજન્ડા સાથે ગુજરાતના હિતમાં કામ કરવું છે અને એમાં જે મિત્રો આજે જોડાયા છે એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું ભાઈ શૈલેષભાઈને અને હિંમતસિંહભાઈને કહીશ કે આપણે સંબોધન કરે. એ પછી સન્માનનીય પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ એવા ભાઈ શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ, ગુજરાત વિધાનસભાના ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અમદાવાદના પ્રભારી ભાઈ શ્રી વિમલભાઈ શાહ, હાથ સે હાથ જોડો ના કન્વીનર
ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ શ્રી બલદેવભાઈ લુણી, ભાઈ શ્રી પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ભાઈ શ્રી તાજવીરસિંહજી, ભાઈ શ્રી આકાશ પરમાર, ઉપસ્થિત અન્ય આગેવાનો, પત્રકાર મિત્રો, પ્રમુખ સાહેબે બહુ ટૂંકમાં ને બહુ સારી વાત કરી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારોએ માજા મૂકી છે. નકલી અધિકારીઓ, નકલી કર્મચારીઓ, નકલી સરકારી ઓફિસો, નકલી ટોલ નાકાઓ, તમામ રીતે આજે એમના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારમાં અમદાવાદમાં જ મોટો નમૂનો છે કે 50 કરોડ રૂપિયાના ખર્ચે હાડકેશ્વરનો બ્રિજ બને અને 3 વર્ષમાં જ બ્રિજ ધરાશાયી થઈ જાય. આના કરતા મોટો ભ્રષ્ટાચાર બીજો શું હોઈ શકે? આજે યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. શિક્ષણનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. ખાનગી શાળા કોલેજોને છૂટો દોર આપ્યો છે અને ગ્રાન્ટેબલ શાળા કોલેજો જે કોંગ્રેસના શાસનમાં જે માન્યતાઓ મળી હતી એ પછી ભાજપના શાસનમાં માન્યતાઓ નથી આપી. એટલે મોંઘવારીએ માજા મૂકી છે. તમે જોઈ રહ્યા છો, મધ્યપ્રદેશમાં જઈને વાત કરે છે કે અમારી સરકાર આવશે તો અમે 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપીશું. તો ગુજરાતના લોકોને તમે અન્યાય કેમ કરો છો? અહીંયા ગેસ સિલિન્ડર તમે જુઓ, પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય પદાર્થ, તમામ વસ્તુઓનો જે ભાવ વધારાનો મોંઘવારીથી લોકો હેરાન છે. અને આજે ત્યારથી શક્તિસિંહભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી સમગ્ર ગુજરાતમાં એક નવી લહેર, નવો જોશ, નવો ઉત્સાહ કોંગ્રેસ કાર્યકર્તામાં તો પ્રાણ ફૂંકાયો છે. અને એમનાથી પ્રેરિત થઈને જે સારા વ્યક્તિઓ છે, જે જુદા જુદા પક્ષમાં જેમની એક વિશિષ્ટ એમના હોદ્દાઓ રહ્યા છે, એમનું માન સન્માન રહ્યું છે, એમના પદ ઉપર રહ્યા છે, સમાજમાં પ્રતિષ્ઠા રહી છે, એ મોટા પ્રમાણમાં કોંગ્રેસમાં જોડાવાનો એક સંકલ્પ લઈને આજે ભાઈ ઇન્દ્રનીલભાઈ અને એમની સાથેની તમામ ટીમ અને કોંગ્રેસના તમામ અમારા વરિષ્ઠ લોકો એમને આવકારી રહ્યા છીએ કે કોંગ્રેસ જ એક એવો પક્ષ છે કે આ દેશ માટે, રાષ્ટ્ર માટે, લોકો માટે અને આપ સૌ માટે કાર્ય કરી શકે. ત્યારે હું આજે આપ સૌને જે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એમાંથી અનેક લોકોને હું પરિચિત છું અને અનેક લોકો ખૂબ સારી યોગ્યતા, કર્મઠતા, નિષ્ઠા અને સારી તાકાત અને શક્તિ ધરાવે છે. એમનો ઉપયોગ કોંગ્રેસ પક્ષમાં માનનીય પ્રમુખ શ્રી સારામાં સારી જગ્યાએ એમની જવાબદારી સોંપે અને સારું કાર્ય કરે અને આપના માધ્યમથી કોંગ્રેસ મજબૂત બને એવી શુભકામના આપણે આપું છું. ધન્યવાદ. પત્રકાર મિત્રો, જે પણ મિત્રો આજે સામાજિક રીતે અલગ અલગ પ્રવૃત્તિ કરીને અલગ અલગ પાર્ટીઓમાં જે મહત્વનું યોગદાન આપ્યું છે, ને મિત્રો આજે જયારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી વતી તેમને અમે આવકારીએ છીએ અને ચોક્કસ માન્ય પ્રમુખશ્રી દ્વારા જે સેવા સાધનનો જે યજ્ઞ કરવામાં આવ્યો છે ગુજરાતની પ્રજાના હિતમાં, એમાં સહભાગી થવા માટે સાથે જોડાયા છે. આપણે પાર્ટી વતી મારા વતી આવકારું છું.